સજન માણસ છે બાપા. એનો બર્થડે કે જે કાંઈ છે ને બાપા, એનો ભક્તિનું નામ નહીં. અમુક વસ્તુનું હોય જ નહીં બાપા. ભગવાનના ચરિત્રની અંદર તુલસીદાસની કલમ રખી ગઈ, એક સીતાજીનું ને એક ગુરુ દર્શનનું. બેમાં કલમ લખી ન ગયા, બસ ઉભા રહી ગયા. એટલે સજન માણસ હોય ને બાપા, એનું તો બસ જ થઈ જાય. આનંદ જે છે એની લહેરું છે બાપા. એને ખોબલે ખોબલે આશીર્વાદ કે આ સ્વરૂપે કાયમને માટે સદાને માટે કામ નકર આ દેહ ક્યારે પડી જાય એનું કાંઈ નથી ખબર. ક્યારે નીકળી નથી બાપા આ દેહ. એની બદલે હજી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં કોઈને કોઈ મહાપુરુષોના ચરણે જઈ અને આ એક નામાવરણ કરી લો બાપા. પ્રાણ પ્રતિષ્ઠા એને જ કહેવાય. નકર મૂર્તિ દુકાનમાં કેટલી પડી હોય પણ એ કઈ કામની નહીં થાય. એને કોઈ મહામંત્રથી યંત્ર સ્વરૂપે લાવી અને મૂર્તિ એ પોતા મંદિરમાં મૂકીને પછી એને પ્રાણ પ્રતિષ્ઠા કરે ને ત્યારે મૂર્તિ એમાં આ દેહમાં બાપા ખોખલું જ છે, ખાલી ખોખું છે. પણ એમાં કોઈ સમર્થ સંત સદગુરુ મળી અને આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા શિવમ ભૂતવાઈ શિવમ ભજતું. હે તું શિવ થઈને શિવને ભજ બાપા. જીવની કોઈ શક્તિ નથી કે શિવના ઉમરામાં પગ મૂકી શકે. બધા એમ જ કહેવાય આપણે તો જીવ છીએ. જીવ નહીં, તારું કેવલ નિત્ય સ્વરૂપ છે. એટલે કદાચ મહેતાજીએ કીધું હોય કે વિધ વિધ રસના રસી અનેક રસ લેવા શિવ થકી જીવ થઈ ગયો એ જ આશાએ ભણે નરસૈયો મનતની સાધના વૃદ્ધ કરો તો પ્રેમે પ્રગટ થાય. જાગીને જોઉં તો જગત ની છે વિધ વિધ રસના રસી છે, અનેક રસ લેવાને માટે. તારું નિત્ય સ્વરૂપ સચ્ચિદાનંદ નું પ્રેમથી ભજો, એનાથી ધર્મ નથી આગો. આ તો દેહ ને કર્મ કરવા ટળે ને ત્યાં સુધી ભક્તિ નો ભેદ છે અળગો. જો તો ઘરા મહેતાજી એટલે નિર્ગુણ ઉપાસક વૈજ્ઞાનિક નો બાપ કહેવાય. બાપ મહેતાજી એટલી બધી ફાયરિંગ કર્યું છે. એમ બાપા એ સ્વરૂપ ની અંદર કાયમ ને માટે આવું આનંદ કરતા રહે, કરાવતા રહે. કોઈને કોઈ સાધક ને લઈ અને કોઈને બાપા ઈ જ છે ને ઈ જ છે બાપા. મુક્ત હાસ્ય છે ને બાપા, ઈ નિત્ય સ્વરૂપ તમારા બ્રહ્મ નું સ્વરૂપ છે. પુરાણે દાંત નથી કાઢવાના. અંદરથી જયારે જાગે છે ને બાપા, અને એનથી જાગે ત્યારે કોઈ દે ન ભોગે. એટલે અંદરથી જયારે ઉર્જા આવે છે ને ત્યારે આપણે ક્યાંક બહાર ગયા હોય, કોકના ઘરે ગયા હોય, સમજાય ને તમને, ત્યારે આપણે કોકના ઘરે ગયા. એટલે કાયમ ને માટે પ્રાગટ્ય છે હનુમાનજી નું છે. એટલે હનુમાનજીને સીતાજીએ કીધું કે હનુમાન આમ હપ 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 કરી નામ દરબારમાં બેસે, આ બધા આસનમાં બેઠા છે, તું આવું આસન બેસો, તને કઈ શરમ ન લાગે? તારા દાંત કાઢે બધા. ત્યારે હનુમાનજી પ્રેમથી કીધું માં તને તો હું કહેવાનું તમને ખબર છે, પણ મારી વાણીને શુદ્ધ કરવાને માટે આમાંથી બધામાંથી ઉભા કરો કે કોઈને કે મારા બાપુને મારા ભગવાનને પાણીનો ગ્લાસ પીવો છે. એ ઉભાવા થાય ને ત્યારે હું જઈને પાછો આવું સાહેબ, એક તો ઠેસી મારી લીધું હોય. એ જ મનનું કારણ છે. મન જયારે પ્રાણ જીવનમાં જાય એ જ પોતે હનુમાનજી ભગવાનનું મન થઈ ગયું. નારદ એ ભગવાન વિષ્ણુનું મન થઈ ગયું. નારદ કોઈ દે રદ ન થાય બાપા. આપણે ઓલા નારદ ને ઓળખી બધાવે ઈ બાહિરમાં જાય એટલે વાંદરું, અંદરમાં જાય એટલે બજરંગ. બાહિરમાં ટેકડા મારે કારણ કે એની ગતિ ક્યાં છે બાપા? અત્યારે આપણા શેઠે ઓડીની પાછળ પાવડો પડ્યો હોય દેખાય ને દેહમાં. એ સમજણ ને માટે અહીં મુદ્દા છે કીધું કે સમજણ વિનાનું સાધન હું કામનું, જીવ પણ ન જાય. આપણી સોસાયટીમાં હેલિકોપ્ટર કોક મૂકી ગયા હોય તો હું કામનું? આપણે તો આવડતું નથી. હે બેનું એમ કે ને કે અમારે પાણીપુરી ખાવા જઈએ, આ ક્યાં મૂક્યું? આ ક્યાં આવું આડર મૂક્યા? પણ આવડતું હોય તો આવડતું દેહમાં શીપડા લઈને પાછા ન આવી. સમજણ વિનાનું સાધન હું કામનું? હેલિકોપ્ટર કરોડ 1.5 કરોડ આવે પણ કામનું હું? આવડતું નથી. એટલે કીધું મૂળદાસ બાપુ એ કે સમજણ વિનાનું સાધન હું કામનું, જીવ પણ ન જાય. કેવલ ને કેવલ જો કોઈની યુક્તિ ન જાણી હોય તો બધું ફેલ જાય. ગમે એટલી માળા ગમે એટલું ગમે એ કરો ને કોઈ હરખ નહીં રહે. અહીં લોયણબાઈએ લાખાને કીધું કે ભક્તિની જુક્તિ વીરા મારા જાણજો, થઈ જાવ દાસના દાસ. બસ દાસ ભાવ લાવો અને આ ભક્તિ છે એની જુક્તિ જાણો. પણ પાછા વળી ભગવાન આવવાનો સમય થયો અને સબરીબાઈની ઉંમર કેટલી થઈ ગઈ, છેલ્લી અવસ્થા 3 દિવસ બાકી હતા અને ભગવાનનું પ્રાગટ્ય થયું આવવાનું. કેવલ હવે એટલું થયું છે. શ્રદ્ધા ગઢી ન થઈ બાપા, એની દેહ ગઢો થઈ ગયો. હે આપણે તો એમ થાય કેમ થાય, કેમ હું થાય માથે થાય, બીજું કઈ ન થાય, માથે જ થાય સાહેબ. બોલી તો દેહ